સુવિધા રહેતી તો તાપમાન 40 થી 45 ડિગ્રી તાપમાન હાલે છે. અત્યારે મારું ઓર્થોપેડિક ઓપરેશન થયું છે ને ગરમી એવી પડે છે ને કે સહન થતું નથી. તો પંખા ઘરેથી લાવવા હવે એના વિશે તો અધિકારી કરતા તો બોલી ન શકાય, પણ અહીંયા વ્યવસ્થા કરી સારી, વધુ સારી. પંખાની જે પડદાની છે એ વ્યવસ્થા કરી છે. તમે કેટલા દિવસ 10-12 દિવસથી જોઈએ, 10-12 દિવસ પંખા તો આ ચાલુ છે, પણ એમાં હવા એટલી બધી નથી આવતી. મારે કોઈને કોક કરવો પડે. વ્યવસ્થા પંખાની કરવી જોઈએ, પડદાની કરવી જોઈએ. આમ તો વ્યવસ્થા આમ તો ચીજમાં તો સારું છે. આ પંખાની ગરમીના કારણે એ પ્રોબ્લેમ છે. એટલે ઓપરેશનમાં દર્દી તો ગરમીમાં રહી ના શકે ને. હા, પંખાની સુવિધા ન હોવાના કારણે અમે ઘરેથી પંખો લઈ આવું. સ્ટાફને તો રજૂઆત શું કરી સાહેબ, એ ડોક્ટર છે, એ એનું કામ કરે. કેમ કે ડોક્ટર એકલા હેરાન હોય તો આપણે તો હવે આપણે એને કઈ કહી ના શકીએ. એટલે ડોક્ટર એક બીજા કામ કરે છે 12 કલાક આખો દિવસ, એની તો કઈ આપણે ન કહી શકીએ. અંતરાભાઈ સુવિધાઓની અછત છે એ પૂરી કરે છે એવી માંગ છે અમારી. હા, તો એસી રૂમ છે તો એસી રૂમમાં શિફ્ટ કરો ને. જે દર્દીઓ છે એસી રૂમ છે તો એસી રૂમમાં શિફ્ટ કરો એ લોકોને.